પ્રેગ્નન્સી પ્લાન કરતાં પહેલાં કપલ્સે કયા રિપોર્ટ્સ કરાવવા જોઈએ એના ઉપર આજે આપણે વાત કરીશું. તો સૌપ્રથમ ફિમેલ પાર્ટનરે પ્રેગ્નન્સી પ્લાન કરતાં પહેલાં કયા રિપોર્ટ્સ કરાવવા જોઈએ. તો ફિમેલ પાર્ટનરે સૌપ્રથમ CBC મતલબ કે કમ્પ્લીટ બ્લડ કાઉન્ટ, જેમાં ડૉક્ટર્સ છે એનું હિમોગ્લોબિનનું લેવલ જોવે છે, મતલબ કે લોહીની ટકાવારી જોવે છે. જો ફિમેલ એનિમિક હોય, મતલબ કે લોહીના ટકા ઓછા હોય, તો એ લોહીના ટકા કરેક્ટ કરવા માટેની મેડિસિન સ્ટાર્ટ કરી દે છે. ધ સેકન્ડ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ રિપોર્ટ છે બ્લડ ગ્રુપ. જો ફિમેલ પાર્ટનરનું બ્લડ ગ્રુપ નેગેટિવ હોય અને હસબન્ડનું બ્લડ ગ્રુપ પોઝિટિવ હોય તો ડ્યુરિંગ પ્રેગ્નન્સી એક ઇન્જેક્શન આપવાનું હોય છે NTD. અને જો ડિલિવરી થયા પછી બાળકનું બ્લડ ગ્રુપ પોઝિટિવ હોય તો મધરને પણ ડિલિવરીના 72 અવર્સની અંદર એક ઇન્જેક્શન આપવાનું હોય છે. થર્ડ થિંગ AMH એન્ટી મ્યુલેરિયન હોર્મોન. આ જે રિપોર્ટ છે એ આપણી ફિમેલ બોડીની અંદર કેટલું ઓવેરિયન રિઝર્વ છે, એક્સની ક્વોલિટી કેવી છે, એના AMH રિપોર્ટના ઉપર આપણને આઈડિયા આવી શકે છે. ચોથો રિપોર્ટ થાય છે હોર્મોનલ પ્રોફાઇલ, જેમાં FSH, LH અને પ્રોલેક્ટિન. FSH મતલબ ફોલિક્યુલર સ્ટિમ્યુલેટિંગ હોર્મોન, LH મતલબ લ્યુટિનાઇઝિંગ હોર્મોન અને પ્રોલેક્ટિન. આ ત્રણેય હોર્મોનના લેવલમાં જો કાંઈ પણ ગડબડી હોય તો પ્રેગ્નન્સી કન્સીવ કરવામાં પ્રોબ્લેમ આવે છે. આગળનો આવશે TFT મતલબ કે થાઇરોઇડ ફંક્શન ટેસ્ટ. જો થાઇરોઇડનું લેવલ પ્લસ હોય, મતલબ કે હોય એના કરતાં વધારે હોય અને હોય એના કરતાં ઓછું હોય તો પણ પ્રેગ્નન્સી કન્સીવ થવામાં ઇશ્યુઝ ક્રિએટ થાય છે. તેથી થાઇરોઇડ ફંક્શન ટેસ્ટ પણ કરાવવો ખૂબ જ જરૂરી છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટેસ્ટ છે થેલેસેમિયા. જો હસબન્ડ અને વાઈફના બંને થેલેસેમિયા માઇનર હોય તો બાળકને કોઈ પણ જાતના ઇસ્યુ આવતા નથી, પણ જો હસબન્ડ અને વાઈફને ગમે એમાંથી એકને થેલેસેમિયા મેજર હોય તો આગળ બાળક છે એ થેલેસેમિયા મેજર આવવાની શક્યતા વધી શકે છે અને આગળ એને કોમ્પ્લિકેશન્સ પણ થાય છે. આગળ આવશે ટોર્ચ ટેસ્ટ. ટોર્ચ ટેસ્ટમાં તમે કઈ વેક્સિન આપેલી છે એના એન્ટીબોડીઝનો ટેસ્ટ થાય છે. જો એન્ટીબોડીઝ એ રિપોર્ટમાં વધારે હોય, મતલબ કે તમે રૂબેલા કે વેરીસેલા કે જે વેક્સિન છે એમાં માપદંડ આપેલા હોય છે એ તમે લીધેલી હોય છે એ બતાવે છે. આગળ આવશે ફોલિક્યુલર સ્ટડી. ડૉક્ટર તમને તમારા ઓવ્યુલેશન ડેઝ ઉપર તમારા ફોલિક્યુલર સ્ટડી માટે બોલાવે છે કે જેમાં તમારા ફોલિકલ્સ કઈ સાઇઝના બન્યા છે અને ક્યારે જે એગ છે એ રિલીઝ થશે એના અકોર્ડિંગ તમને રિલેશન રાખવા માટેનું કહે છે.